નમસ્કાર. ચાલો આજે આપણે બધાના બાળપણના ફેવરેટ ગીત ટામેટુ રે ટામેટુની મજેદાર દુનિયામાં એક સફર કરીએ. આ ખાલી એક ગીત નથી હો, આ તો એક એવી દુનિયા છે જ્યાં શાકભાજી અને ફળો પણ આપણી જેમ જ મસ્તી કરે છે, ઝઘડે છે અને જલસાથી જીવે છે. જરા કલ્પના તો કરો, એક નાનકડું ગોળમટોળ ટામેટું લાલ સાડી પહેરીને આખી દુનિયા ફરવા નીકળે તો? બસ આ ગીત આપણને બરાબર એવી જ એક રમતિયાળ અને કાલ્પનિક દુનિયામાં લઈ જાય છે જ્યાં બધું જ શક્ય છે. તો તૈયાર છો ને? આપણી આ સફરની શરૂઆત કરીએ આ વાર્તાના હીરો એટલે કે ટમેટા સાથે. ચાલો જોઈએ કે એનો આખો દિવસ આખરે જાય છે કેવો. ગીતની શરૂઆત થાય છે આપણા આ ટમેટાના દેખાવથી. ટમેટું રે ટમેટું, લાલ લાલ ટમેટું, એકદમ ગોળ ગોળ અને ચમકદાર લાલ રંગનું, એવું કે જોતા જ મોઢામાં પાણી આવી જાય. પણ એની ખરી મજા તો એના સ્વભાવમાં છે. એ ખાલી બહારથી જ સુંદર નથી, અંદરથી તો રસથી ભરેલું છે. અને એના શોખ તો જુઓ, ઘી ગોળ ખાવાનું ગમે અને નદીમાં નાહવાની પણ મજા માણે છે. મતલબ આ કોઈ સીધું સાદું શાકભાજી નથી, પણ એકદમ જીવંત અને મોજીલું પાત્ર છે. ગીતમાં એક શબ્દ વારંવાર આવે છે, લહેર કરે. આનો સીધો સાદો મતલબ છે બસ જલસા કરવા, જીવનનો પૂરેપૂરો આનંદ માણવો. અને આ શબ્દ આપણા ટામેટાના ખુશમિજાજ અને બિંદાસ સ્વભાવને એકદમ બરાબર વર્ણવે છે. સારું, આટલું મોજીલું ટમેટું છે, પણ એના પાડોશીઓ એટલે કે બીજા શાકભાજી સાથે એનું વર્તન કેવું છે? ચાલો એના રમૂજી અને થોડા તોફાની સ્વભાવ પર પણ એક નજર નાખીએ. ઓહો, અહીં તો એના અલગ અલગ મૂડ જોવા મળે છે. બટાકાને જુએ એટલે તો ડરીને ભાગી જાય. દૂધી સામે તો રમૂજી ચહેરો બનાવે, મૂળાને જોઈને નાકનું ટીચકું ચડાવે ને પાછું આદુને જોઈને આંખ પણ મારે છે. કોળા પર તો ખડખડાટ હસી પડે અને કોબીજ સાથે તો નાનો મોટો ઝઘડો પણ કરી લે. છે ને એકદમ ચંચળ અને નટખટ. ચાલો હવે વાર્તામાં થોડા આગળ વધીએ. હવે ફોકસ ખાલી ટમેટા પર નથી, પણ એક મોટા શાકભાજીના મેળાવડા પર છે. એક એવી પાર્ટી જ્યાં દરેક જણ પોતાની આગવી ભૂમિકા ભજવી રહ્યું છે. અને આ આખી પાર્ટીનો થીમ સોંગ શું છે? બસ આ એક લાઇન, રીંગણ તો રાજા, બટાકા વગાડે વાજા. આ એક જ વાક્યમાં આખા ઉત્સવનો માહોલ આવી જાય છે. રીંગણભાઈ રાજા બન્યા છે અને બટાકા મ્યુઝિક સંભાળી રહ્યા છે. તો પાર્ટીમાં ચાલી શું રહ્યું છે? જુઓ તો ખરા, ડુંગળી તો ડિસ્કો કરી રહી છે, મરચું તો વડથી મૂછો પર તાવ દઈ રહ્યું છે, ત્યાં ભીંડા ભક્તિમાં લીન થઈને ભજન ગાઈ રહ્યા છે અને તુરિયા તબલા વગાડીને સંગત આપી રહ્યા છે. કેવું મજેદાર દ્રશ્ય છે! અને ફરી એ જ ધૂન જે આપણને યાદ અપાવે છે કે આ જલસાનો રાજા કોણ છે અને માહોલ કોણે જમાવ્યો છે. અરે પાર્ટી તો હજી ચાલે જ છે. લસણ બધાને હેરાન કરી રહ્યું છે, મેથી બધાને મસ્કા મારી રહી છે અને પાલક તો નવા નવા મિત્રો બનાવી રહી છે. પેલી બાજુ દૂધી હજી પણ ગુસ્સામાં બધા સામે જોઈ રહી છે. ગવાર ગીતો ગાઈ રહ્યું છે અને આ બધાની વચ્ચે સુરણ શાંતિથી બેસીને બધું સાંભળી રહ્યું છે. એક જ જગ્યાએ કેટલા બધા અલગ અલગ વ્યક્તિત્વ, ખરું ને? અને ચાલો એક છેલ્લી વાર આ ધૂન યાદ કરી લઈએ, કારણ કે હવે વાર્તા આપણને એક નવી જ જગ્યાએ લઈ જવાની છે. તો શાકભાજીની પાર્ટીની ધમાલમાંથી બહાર નીકળીને હવે વાર્તા આપણને લઈ જાય છે એકદમ તાજગીભરી જગ્યાએ. હવે વારો છે ફળો સાથે મુલાકાતનો. ચાલો સીધા વાડીની સફર કરીએ. અહીંયા ફળોની ઓળખાણ એમની મજેદાર ખાસિયતોથી થાય છે. જેમ કે કેળાના તો કાન મોટા, દાડમના તો દાંત મોટા. કેવી રમૂજી સરખામણી છે! આનાથી દરેક ફળને એક અલગ અને યાદ રહી જાય એવું વ્યક્તિત્વ મળે છે. ચાલો વાડીના બીજા સભ્યોને પણ મળી લઈએ. કેરીની આંખો કેટલી મોટી છે, તરબૂચનું પેટ પણ મોટું છે અને પપૈયાના પગ મોટા છે. તો સામે જમરૂખના હાથ સાવ નાના નાના છે. નારંગીનું નાક તો જુઓ કેવું સુંદર છે. અને સીતાફળ એ તો જાણે હંમેશા હસતું જ રહે છે. દરેકનું વર્ણન કેટલું પ્રેમથી અને કલ્પનાથી કર્યું છે. પણ આ બધા જ ફળોમાં સૌથી શ્રેષ્ઠ કોણ? કોને નંબર 1નો તાજ મળ્યો છે? એ છે સફરજન. ગીત કહે છે કે સફરજન સૌથી શ્રેષ્ઠ. તો આ આખી કાલ્પનિક દુનિયાનો, આખી વાર્તાનું સાર શું છે? ગીત સીધે સીધું બાળકોને આમંત્રણ આપે છે. આ માત્ર મનોરંજન નથી, આ ગીત એક મજેદાર વાર્તા દ્વારા બાળકોને તાજા ફળો ખાવાની સારી આદત શીખવે છે. કેટલી સુંદર રીત છે નહીં? આ બધું જાણ્યા પછી એક સવાલ તો મનમાં થાય જ.
આટલા બધા મજેદાર પાત્રોમાંથી જો કોઈ પાર્ટી રાખવાની હોય તો કોને બોલાવશો? ડિસ્કો કરતી ડુંગળીને, ભજન ગાતા ભીંડાને, કે પછી પેલું હંમેશા હસતું રહેતું સીતાફળ? જરા વિચારજો. આ વિચાર સાથે જ આજની આ સફર અહીં પૂરી થાય છે. આભાર.